પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા 11 વિસ્તારના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું. રાજ્યસભાના સાંસદ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિ કરાવી. પાટણ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા 11 જેટલા વિસ્તારમાં પેવર રોડ અને આરસીસી રોડના મંજૂર કરાયેલા કામોનું નાગપંચમીના પવિત્ર દિવસે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાગપંચમીના પવિત્ર દિવસે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ₹47 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર શ્રી રોટલિયા હનુમાનથી હાંસાપુર ડેરી સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી, હુડકોના સ્વતંત્ર ડાયરેક્ટર કેસી પટેલ અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, નંદાજી ઠાકોર, પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર પ્રમુખ હર્ષ પટેલ, ચીફ ઓફિસર સહિત પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં જુદા જુદા 11 વિસ્તારમાં જરૂરી મેટલિંગ કરી પેવરથી ડામર રોડ તથા સીસી રોડ કરવાનું કામ તેનું ખાતમુહૂર્ત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું. સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલશ્રી અને સૌ ચૂંટાયેલા અને સૌ નેતા શહેરના એમની હાજરીની અંદર કરવામાં આવ્યું. 14મું નાણાપંચ 2019 અને 20 તથા 14મું નાણાપંચ 2017-18ની પરફોર્મન્સ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2020 અને 21માં હાંસાપુર ડેરી પાસેથી ગોલ્ડન ચોકડી સુધી સીસી રોડ તથા અધૂરો રહેલ ડામર રોડ કરવાનું કામ અંદાજિત તેના માટેની રકમ જે છે ₹48,29,780. એના દ્વારા આજનું આ કામ હવે શરૂ કરવામાં આવશે.